સુરત એસઓજી પોલીસને એક ઐતિહાસિક સફળતા મળી છે। ગુજરાતમાં સૌપ્રથમ વખત કરોડોની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે। રેવ પાર્ટીમાં નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા આ ઝેર સાથે પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે। જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની ફિરાકમાં હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 મિલી કોબરા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત 5 કરોડ 85 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાના હતા। નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે। પોલીસે મનસુખ દિનિયા, ચિમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી, પ્રશાંત શાહની ધરપકડ કરી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ, સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ દિનૈયા અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે।